સની ક્રાઇમમાં આપનું સ્વાગત છે। नहीं चलेगी नहीं चलेगी बिल्डर तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी बिल्डर तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी बिल्डर तेरी तानाशाही। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે માળી સમાજ પરિવારના 8 ઘર આવેલા છે, જેને રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। માળી સમાજના પરિવારના 8 ઘર આવેલા છે, જેમને સરકારશ્રી તરફથી સુખાકારી માટે રસ્તાઓ આપે, જેમાં 108 100 ટપાલ, ગેસ બોટલ, લાઇટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે, સર્વે નંબર 402 નું માપ કરી રસ્તો આપે તે બાબતે જેનોશવિયન જય ભારત સાથે જણાવવાનું કે માળી સમાજનો પરિવાર છેલ્લા 4 પેઢીથી ઉપરના સમયથી રહે છે। ગાયકવાડ સમયથી રસ્તો છે, જેમાં સર્વે નંબર 402 માં ગાયકવાડ શ્રી તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપી વેચાણ કરેલ છે। અમારો રસ્તો પણ આવેલ છે, જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી છે। તારીખ 10/1/1989 ના રોજથી મકાનો તોડી પાડવામાં આવેલ હતા, જેમાં બિલ્ડર દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરશે, જેમાં પોલીસ ફરિયાદ પણ થયેલ હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવેલું અને જગ્યા પણ અમોને તેમના તરફથી આપવામાં આવી હતી, જેમાં રોડ અને મકાનો બનાવી આપવાના સ્ટેમ્પ પેપરવાળું લેખિતમાં લખાણ પણ આપેલ હતું, પણ આજ દિન સુધી તેવી કોઈ સુવિધાઓ અમોને તેમના તરફથી આપવામાં આવી નથી। વડોદરા કસ્બા નંબર સર્વે નંબર 402 405 406 1 406 2 470 408 જે કાંસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા 10 વર્ષથી માળી સમાજના પરિવારના મકાનોમાં 4 ચોરસ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાઈ જાય છે, જેમાં રાજસ્તંભ, રાજરત્ન સોસાયટી, રાજદીપ જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જાય છે, જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાંસ ઉપર થયેલ છે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારી શ્રી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે, બાંધકામથી લોકોને પારિવારિક નુકસાન થઈ રહ્યું છે, જેથી તાકીદના ધોરણે આ બાબતે તપાસ કરવામાં આવે। અમારી અરજ વિનંતી છે કે વિરાટ એસોસિએશન નામની ભાગીદારી પેઢી મોટા નેતા પણ આમાં સામેલ છે, તો આપ સાહેબને જણાવવાનું કે માળી સમાજના સુખાકારી હિતમાં રસ્તો મળે અને સરકારશ્રી તરફથી જે સુવિધાઓ મળતી હોય, જેવી કે રોડ, ગટર, દસ્તાવેજો મંજૂરી આપવામાં આવે તેવી પણ અમારી વિનંતી છે। કોર્પોરેશન તરફથી આપવામાં આવેલ બાંધકામની પરવાનગી પણ તપાસ કરવામાં આવે, તો જેમાં વડોદરા કસ્બાના સર્વે નંબર 402 405 406 1 406 2 470 408 છે, જે તમામમાં થયેલ કામગીરીની પણ તપાસ કરવામાં આવે તેવી પણ અમારી વિનંતી છે। જો રસ્તો અમોને નહીં મળે તો આપ સાહેબશ્રીનો ઓફિસની અંદર અમો માળી સમાજના 8 પરિવાર સાથે ભૂખ હડતાલ પર ઉતરીશું, જેની તમામ સઘળી જવાબદારી ટાઉન પ્લાનિંગ અધિકારી અને લાગતા વળગતા અધિકારીઓની રહેશે, જે આપ સાહેબને વિદિત થાય, જેથી આપ સાહેબની તાત્કાલિક ધોરણે રસ્તો મળે તે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે। અમારા ઘરોમાં પાણી ભરાય છે અને અમને અત્યારે એવી પરિસ્થિતિ છે, ઘરની બહાર નીકળવાની જગ્યા નથી રહી, બાજુમાં જ ખોદી નાખ્યું, બાજુમાં પોટ બનાવી દીધું છે, હવે અમારે જવાનું ક્યાં છે? પપ્પા 108માં જરૂર પડે તો શું કરું? અટેક આવ્યા છે પપ્પાને ગમે ત્યારે 108 બોલાવવાની તકલીફ છે, આ છોકરો અપાઈડ છે, એને આવવા જવા માટેની કોઈ જગ્યા રહી નથી, તાત્કાલિક લઈને આવેદનપત્ર આપવાનું। આજે અમે કાશી વિશ્વનાથની બાજુમાં માળી મોહલ્લો એક આવેલો છે, જે 1989ની ઉપર હુમલો થયેલો, હથિયારો વડે હુમલો થયેલો અને ઝૂંપડાઓ તોડી નાખેલા, ફરી એ જ પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી થઈ ગઈ છે। બિલ્ડર દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને અમને આવવા જવામાં તકલીફ પડી રહી છે, એટલે આજે કમિશનર સાહેબને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા છે। અત્યારે અમે કલેક્ટર સાહેબને આપ્યા છે, અહીંથી હવે કમિશનર સાહેબને રજૂઆત કરવા જઈશું કે સાહેબ અમને આવવા જવાની સુવિધા માટે રસ્તો આપે, કારણ કે જે ગાયકવાડે પ્રોપર્ટી વેચી છે, ગાયકવાડે અંદર ઉલ્લેખ કર્યો છે કે આવવા જવા માટેનો રસ્તો વ્યવસ્થા વૈકલ્પિક કરી આપવાની, કારણ કે આ 100 વર્ષથી અમે લોકો રહીએ છીએ અને 100 વર્ષથી એ જગ્યા પર અવર જવર કરીએ છીએ, અને ટાઉન પ્લાનિંગ અધિકારીઓએ કાશી વિશ્વનાથ તળાવની ઉપર જે બાંધકામ કરી અને અમને 10 વર્ષથી 4 ફૂટ અમારા ઘરોમાં પાણી 10 વર્ષથી 4 ફૂટ પાણી રહે છે, જેનું કારણ એ છે કે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે પરમિશન આપવામાં આવી છે એ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને ખાતાકીય તપાસ કરવી જોઈએ, એ જ અમારી માંગ છે। રાજેશ માળી।